ટ્રેનમાં આવ્યા હા બેટા ચાલો જય માતાજી જય મેળીમાં ચાલો જય માતાજી જય મેળીમાં ઘરેથી બહુ વરસાદ હતો એટલે ઘરેથી કઈ વિડીયો રિક્ષાનો ઉતરી ન રહી ગયા હવે અમે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે કઈ જગ્યાએ દર્શન કરવા જઈએ છીએ એ અમે અત્યારે કહેશું ના ત્યાં પહોંચીને દર્શન કરાવશું પછી તમે દેવીશાબેન ફોટો પાડો બધાને ટાટા કરે છે તો દેવીશાબેન બધાને ટાટા કરે છે મજા રુદ્રભાઈ અહીંયા વગર ટિકિટે બેસી ગયા છે અમે એની ટિકિટ લીધી નથી અમે એને લીધી નથી ટિકિટ પકડી જાય તો વાંધો ભલે પકડી જાય હલકા કેવાનું થાય વગર ટિકિટ દાદા ને ટીવી વગરના બેસાડી દીધા આ લોકોને જેવાની થતી નથી ના ના હો ટિકિટ લઈ લીધી છે બધા નહીં એવું તો ન કરાય આનંદ કરીએ છીએ અમારા દેવીશાબેન ઉડું કરે છે જો શું કરે દેવીશાબેન આયા કેમ ટાટો લાગે અને આ મોજ આવી પેલી એને પહેલી વેલી ટ્રેનમાં બેઠી મજા આવી ને જય માતાજી કયો બેટા ટાટા આવજો બેટા પેલા તો ગાડી ખકડીને ભાવો વાગ્યો ખૂબ છું ને કેમ છું તું લાડવામાં બોલ તો કેમ છું તું ગાડી કેમ જો કેમ થઈ ગઈ આ તો જોઈન કરો મમ્મીને હમો કે કેમ થઈ ગઈ કેમ એ તો કેમ થઈ મડું તો કેમ થઈ તે ગાડી ખૂબ થઈ કેમ દાદુ કેમ થઈ તે ગાડી તો હવે એના કૌસા દાદાને ઉપર ચડી જાવ ટ્રેનમાં હુવા માટે હવે કઈ ટ્રેનમાં ચડ્યા છે એ કઈ નક્કી નથી અમે જા જાય ગમે ને જા જાય મુંબઈ જાય તો મુંબઈ જવા દે અમે સીટ ચડાઈ ગયા લાડુ આમાં તો કઈક બોલો જય માતાજી જય મજા આવશે કાં પણ ટ્રેન બહાર નહીં જાતો કોણ ટ્રેન આગળ ગયો જોઈ ભલે ગયો ઉભો નહીં રાખવાને કે ત્યાં રોડ નહીં ઉભી ચાલો હવે ટ્રેન હજી ચાલી નથી આપણે ચાલશે થોડી વારમાં કેટલા વાગ્યા બહુ થાકી ગયા છે હજી પહોંચ્યા છીએ આગળ અમારી નાસ્તી વાડીમાં રાખ્યો છે રૂમ ને જો આગળ અમે જઈએ છીએ હાલો હાલો જે કરવા હાલો જે કરવા હાલો મારે જે કરવા મારે લાડુ પગે લગાડવા આવ્યા અમારા દેવીશાબેનને માનતા હતી ચોટીલા માતાજીની એટલે એને છે ને ચામુંડા માના દર્શન કરાવવાના બાલા બેસે પગનો હા જો ભાઈ પગની માનતા લીધી હતી જો ઉતારા પગે આવ્યા છે દાદા ને બા બે દાદા દેવીશા હાજી ભગવાન આમના હાજી નરવી રાખશે ને પગે લગાડશે અને કેવું બે વરાતા માનતા અને આજ તો પાછી પૂનમ છે કા અને માથે રવિવાર જે જે કરે છે સાઉન્ડા સડી સાવન જે જે કરે ને સાઉન્ડા માને જય સાઉન્ડા કે લાડુ જય સાઉન્ડા માં બોલતી તો હવે આમાં દાદુ થોડા પછી આવો પાછો હોય સપોર્ટ કરી તો કરી હું પાછો આવી હો બાકાલ આવશે ને 10 ફેરી આવશે ને બેટા જેના પગની તેવડ હોય તો 100 ફેરી આવે હું તો 10 ફેરી ચડી જાઉં 10 ફેરી ઉતરી જાઉં બિચારા સંપલા નથી પહેર્યા ને સંપલા નથી પહેર્યા પછી આપણી વાડી છે ને આમ આઘી રહી ગઈ સમજે ને એવું લાગશે તો અમે તો હેઠેથી પગે લાગી લેશું ના ના દેવીશાને લગાડવા જવું પડે તો ચડવું તો પડશે જ હા આપણે નિરાતે લાગીને 3 વાગે તો ઉતરી જાય તમને કેમ લાગે બા ચડી લેહો હા ચડી જ લેવા છે ને માતા જો તો ખરી પણ કેટલું ઊંચું છે મારી માં ચડાવશે જો દાદાને પગ બતાવશે જો દાદાને પગ હોય છે જો 635 કેમ કઈક પગથિયા છે ભાઈ દાદાને સમજો દેવીશાની માનતા બે નથી જો બે ને લે દાદા અને બાએ દેવીશાની માનતા કરી હતી ફૂલ તડકો છે અત્યારે હા એટલે આમ પગ પડે છે એટલો છે કાંઈ વાંધો નહીં ને જો એટલો માનવ મેળો એટલે કોઈને છે મોટું અને ઉપરથી રવિવાર છે અને તમે બધાય કરજો હા તો દેવીશાબેન એની મમ્મી બચારી થાકી પડી છે
કાંઈ હું ઉતારું તો ફઈને બચારીને તેડાય ઘડી ગયો કાંઈ વાંધો નહીં. એની ફઈ બચારી કોઈ દી તેડી નથી શકતી તો દાદાના પગે હાવ ફેંકવાના થઈ ગયા હવે કોરો ખાઈ લેવો પછી ચાલો જો અહીંયા ગરદી છે તમે જોઈ શકો છો. જો માણા કે માથું નથી પૂનમ માણા છે એટલે અમે કઈ ઉપર જઈ ક્યાં નથી ને બહુ જ એટલે બહુ જ માણા છે એટલે અમે અત્યારે જઈ નથી ક્યાં ને સ્ટીક ને બધું ને આ ઉતારે ભૂલીને આવ્યા છીએ રૂમે. ગળદી કે મારું કામ દેવી સાહેબેની જો ઠાકીને તે થઈ ગયા જે કરી દેવી છે પગે લાગવાની માનતા દાદા કે કંટાળી ગયા થાકી ગયા છે. હવે આજે આવતા હોય દિવસે બહુ ફૂલ થઈ ગઈ છે ને બહુ એટલે બહુ જ ગળદી છે વાત જ કરવામાં આટલી બધી ગળદી. હવે આગળ ત્યાં જઈને રૂમે જઈને ઉડી જવાનું છે અમારી યુવા જ્ઞાતિની વાડીએ જઈને. હું કેવા જેવું તો સારું દર્શન થઈ ગયા બહુ પચાવ પી લે મેં તો ગાડીને દર્શન કરી હાલો હાલો લાડુ જે કરતી ને ઉપર જા લાડુ જે કરો માનું એ કરું જે માનું એ લાડુ જે કરો મહાકાળી માં લાડુ જે કરો બેટા એ કરો માનું આ સીતા માનું ધરણ કરીને લઈ જઈ શકે છે. જો માતાજી સામે લાડુબેન દર્શન કરે છે. લાડુબેન આયા દર્શન જે કરો બેટા અને જે કરવાનું દર્શન હાલો આ છે ખોકડી એક માં છે તો થોડી વારમાં છે મારી માતા ખોડિયારમાં આ કયા માતા હા એ જ લાગે રાંદલમાં જ છે રાંદલમાં છે. મોંગલમાંય છે મમ્મી મોંગલમાંય છે. હાલો બસ
બધા માણસ બહુ હું છું હાલ છે બંધ કરી દઉં હકું બંધ કરી દઉં એ પડશે હવે નહીં માને કોઈ નીકળી જાય લાડુ આજે માણા બહુ છે તો તમે આમ જાઓ ને ત્યાં બસ અહીંથી વિયા જાઓ જય માતાજી જય મેરડીમાં ચાલો બધા જમવા જો શાક છે બટેટાનું શાક છે ને 3 જાતના શાક બનાવ્યા હતા સેવ ઓલા બનાવ્યા સોરી મગાવ્યા હતા ને હાલો બધા જમવા માટે કારુદા હા હાલો હા હતા સિંગો આવે છે કોઈ બોલતા નહીં ખાય છે મારા લાડુ જરી કે આવ્યો છે મમ્મા બોલ માં કે મમ્મા કે તો હાલો જમવા માટે જો બતાય બાન દાદા હા બોલ માં હતા સિંગો ઉડાન પકડે છે બંધ થઈ ગયું એ ઉડાન પકડે છે હતા સિંગો તો ચાલો જો મરચા છે પછી ડુંગળી છે કાકડી છે અમે બહુ નથી ખાતા ને એટલે શાક ભાત જરી ખાતા થાળી બે થાળી ગુજરાતી મંગાવી લીધી હતી 150 વાળી ને ખાઈ લઈએ છીએ એક થાળીમાં દાદા ને રુદ્રભાઈ ને એક થાળીમાં હું ને બા ને દેવીશા ત્રણે એટલે જામો પડ્યો છે હાલો તમારા લોકોને જમવું હોય તો ને જો અહીંયા રૂમ રાખી છે આમ બતાવો અમારા લુવાર જ્ઞાતિની વાડી છે શરદી થઈ ગઈ હવે ટીકડી લાવ્યો છો મરચા એ ખાઈ લે એ નાના લાડુ ખાઈ લે શું બોલતા નહીં એ ના તે ખાઈ લે શાક તો બા જો ચાલો જમી બા પોતે નથી ખાતા બા પોતે નથી ખાતા ને એને દીકરી એમાં એવું થાય કે દેવીસા પછી જમતી નથી ને જમતી નથી એટલે એટલે એની બાએ પેલા રેવું એ પડે મારા છે હાથથી ખાય ને બાના હાથથી જ ખાય એમાં એવું છે ખાસ હે બા? કરીને, હા એવું તો? ખાસ કરીને જાદુ લાગે એના કેટલા મીંદડા બોલાવવા પડે કેટલા હતા સિંગા બોલાવવા પડે તારે માઇન્ડ એ માઇન્ડ નક્કી જ નથી ઉદાહરણ કે લઈ જાઓ આ બધાને લઈ જાઓ કે જા ઉદાહરણ લઈ જાઓ કે હાય આ લઈ જા હતા સિંગા આને લઈ જા એ ઉદાહરણ લઈ જાઓ હતા સિંગા ભાઈ એમાં એવું થાય નકર દેવીસા બેન જમે ને એક કણકી જમવાની હોય તો દાળ સેવ ટમેટાનું શાક ઉદાહરણ લઈ જાઓ આમાં સેવ ટમેટાનું શાક કાઢો ને. હાલો કાઢ દો ઉધા સેવ ટમાટાનું તમારા બે રેડી રહે હો લઈ લો તો આ કાઢો ને તમે. આપણને ભાઈ મજા આવી ગઈ તો આપણે જો આ મસ્તાની ના ખાઈ કેમ ઠેબા ખાતું જાવું હે મજા આવે મસ્ત રોટલી ખાઈ લેવાનું. હા બેટા જે ખાતી નથી એટલે લેવેશા બેને ખાધું નહીં જો એની ખાધું સૂકી ભાજી અલગથી મગાવી હતી એની આટલું છે નાની થેપલા દહીં અને જો સૂકી ભાજી ત્યાં જમવા ન ગયા કારણ કે અમે ખાઈ ન કે એટલું બધું એટલે જો આ દેવીશા બેન હાટું સૂકી ભાજી દહીં ને થેપલા અને અલગ જો ગળ્યું હાથનું થેપલા અને દહીં જો પણ યડી બેન પણ માને કઈ ખાવું છે નહીં તો એવું છે એટલે ત્યાં જઈએ તો કઈ ખાઈ એક ને અનલિમિટેડ માં હા.
ગઈ ચેપી. પછી એ ઘરે બે હા બટા ઓ બતું હા આપણે એને અર્થ કહી દેવું હતા સિંગાને ખાવું છે કઈ બેટા હા ઉડાડ પકડી દો. કોઈ કહે દાદા એવું કહે શું કહે તોફાન કહે છે મેં કોઈ નથી ત્યાં કોઈ નથી આપણે હું બધાને હદ કરી દઈશ હદ કરી દે એમ કહી દે જા મારી મમ્મી છે એમ કહી દે શું કહેવાય મારી મમ્મી કાંઈ ન થવા દે એમ કહેવાય માએ બતાવી કે ઉડાન મારો બધા ઉદાને લઈ જાવ કે ઉદાને કે ઉડાન લઈ જાઓ. આય હત્તા કરમાં તો ચાલો હવે જમી કાઢવીને પછી વાતો જીતું થોડીક કરીએ અને થોડુંક જો અમારે આ નાચની વાડી છે એટલે ને થોડુંક પહેલા વહેલા આવ્યા છીએ આવી રીતને ને પહેલા વહેલા જ તે મોજ. ફૂલ ઓવરફૂલ થઈ ગયું લાગે છે જમી લીધું છે બધા શાંતિ શાંતિ ઓમ શાંતિ અરે ભાઈ હે અહીંયા શાંતિ નો રે તો તમે ક્યાં ઉપડ્યા મા દીકરો બે ખાઈ ગાંઠા મારવાના સોડા પીવા ઉઠ્યા. તો ખાઈને કાક તમારે આવું હોય તો હાલો. ડૂટી બૂટી વાવું તો કાક વળિયાળી બળિયાળી અરે આ જોઈએ સોન પાપડી છે ને આપણી પાસે ઈ પેસ્ટ. નથી આ પાકીટમાં પાન છે લઈ લે ને પાન હું આ છે ડૂટી ફૂટીને વળિયાળી લઈ કે પાન તો આપણે ઓલો પડદો દઈ દે રુદા આ પાન થોડું બેટા આ એસી નું એવું જાય હવે કુલિંગ લે બેટા કુલિંગ વહી જશે. કુલિંગ થયા પછી છે ને પંખો ભરાય ને એટલે હા, ફૂલ એમ આપણી થઈ નાચ છે તો કેવું છે કે હે જો અમારા નાચની વાડી છે સરસ મજાની વાડી નો કહેવાય, હોટલ લઈ લે. હોટલ હોટલ સોરી પણ અમારા લુવારની હોટલ છે લુવાર સમાજની ગેસ્ટ હાઉસ ગૌરવ છે હે ગેસ્ટ હાઉસ ગેસ્ટ હાઉસ નો કહેવાય અને હોટલ કહેવાય ગેસ્ટ હાઉસ ગેસ્ટ હાઉસ કોને કહેવાય દરિયો આલે સ્વિમિંગ પૂલ હોય એવું હોય ને. લે સ્વિમિંગ પુલ નો આલે લડ્ડુ ગેસ્ટ હાઉસ પ્રસાદી અમને આપો. ખબર હે? આલે લડ્ડુ પેલા લડ્ડુ દેવ નાની છે ને. લડ્ડુ ગોપાલ લ્યો હાલો પાન હવે ઉડાન નથી દેવો કે તમે એ મૂકો કે જો જમીન જમીન બધા પાન વાળી કરી છે મુખો ક્યાં છે? દેવી છે, મુખો 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 આ મુખો જમીન જમીન બધા પાન આ વાળી દેવીસા ને અમારું નહોતું ને તોય તરીકે લઈ લીધું હમ અમારું ને દેવીસા ને બોલો જુબા કેસી મુખો બોલો કે મુખી મુખી કે પપ કે દે લાગ સરપંચ મુખી અમે આ બીતા ભાઈ ભાઈ ઈટાણીને લો. કેવું હતી દૂધી બૂધી કેવી હતી ઈટાણીને લો. મસ્ત મસ્ત હતી ને કે તો પછી કે મુખો રાજે 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 તો હવે અમે બધાએ જમી લીધું છે જો માતા છે ને જોયું મુખો મુખો દીકરા કેવા જો ડાયલોગ ચારે લાઈનમાં ગોઠવાઈ ગયા જમી જમીન હો ફૂલ ડબ્બા જેવા તાજા માજા અરે આ ફૂલ દિલ્હી બહુ મજા દિલ્હી આવી ગઈ સેવ હે? ટમેટાનું શાક બહુ સારું દિલ્હી છોલે દિલ્હી છોલે દિલ્હી દૂર નથી એમ કે દૂર બહુ છે. તો કાલે શું પ્રોગ્રામ છે ઓલો લગભગ જવાય તો મેરડીમાં. ભાવનગર થી કઈ સરાવાળા લગભગ મેળી સરાવાળા મેરડીમાં જવાય ને તો માતાજીની ઈચ્છા હોય તો જવાય છે એ વાત સાચી એની ઈચ્છા સિવાય ન જોઈએ ને વાત કરે તાલી છે અને કદાચ આપણે જો રહી ગયા ને આમાં જો ટાઢો પવન આવે ને સીતારામ થઈ જાય તો માતાજીની ઈચ્છા પણ સીતારામ થઈ જાય ત્યાં પછી અર્થી કેમ કાઢીએ મોંઘું પડે કાઢવાની નહીં નાઈને કાઢી નાખવાની હોય પણ આઈને નહીં તમને રાખવા તો ખરી ને એવું થાય છે પછી. આઈસી વાળો રૂમ તો છે. પણ એસી વાળો રૂમ કાંઈ નકરા એની લાઈસ રાખવા હાટો તે આ ઓલું કરવાનું આ તો દેવીસા મમ્મીને કીધું મેં કીધું લઈ જ લે મેં કીધું બહુ ઓલું થઈ હે ગયું હા કે આજ તો બાએ પરાણે એટલે. પહેલી વાર જિંદગીમાં એસી વાળો રૂમ રખાયો હતો ધામો પડે બાકી એ કે ઓલું ટાઢું ટાઢું આવે ફૂલ જામ. ટાઢું ટાઢું કેવું છે ને નહીં બાકી ઓલો ટાઢો ટાઢો રૂમ થાય ને ઈ કરને ઈ કે મેં કીધું ભલે તાર જે થવું હોય થઈ જાય હે ભલે જે થવું હોય. દેવી સાહેબ કે કેવું તાધું તાધું છે ને તો બીજી. હે કોના દાદા બા કોના છે ભાઈ બે દાદા બા દાદા મારા એક કોના છે ના રે ના તારા કે તાર મમ્માના છે ના રે ભાઈ એટલે આડા તો સાથી પટકારી મારા છે બધા મારા દાદા કોના દાદા છે? મારો બાપો હંમેશા તારા રહેશે બાપા મમ્મી કોની છે બધું તારું તો તમારું કોની મમ્મા છે તો દાદા અને બાપો ને હારું બાપા ભગવાન કરે ઉદો ઉદા કોના આ વાહ વાહ. તું ખાવાનું લેવા ગયા કેવું કર્યું પૂછો તું ખાવાનું લેવા ગયો ને તો ઉઠીને કહે કે ઉદો ક્યાં ગયો ઉદો ઉદો ક્યાં ગયો ઉદો ક્યાં ગયો હા કોઈ ન ફાડે તું હારે રે ને એટલે એને એમ થયું કે આ આપણી હારે આપણું ફેમિલી છે એમ. બોલો બોલો. તો હિંચકા ખાવા ખાવા જો પાછ છપાટ માલ લેવો હાલતા હાલતા લે
ફોન મને એક બોલાવી ચોક દુ ચોક બે દસાન મને એમ કે પાકીટ જોવે પાકીટ મારું એમાં તોફાન કરો તો મજા આવી ગઈ ને મમ્મી દર્શન કરવાની પૂનમના પપ્પા તમને મજા આવી ગઈ ને આ પેલા સરસ મજાનું થયું છે આ ટા હું એમ કહું છું જ્યાં બોલાઈ ગયું કાલ જમવા એ તો કાંઈ વાંધો નહીં કાંઈ એ તો ઘણું કાંઈ વાત એમાં કાગળિયા હતા બધા મારા. કાગળ એને કે આપણે મિલકત હતી તમારી મિલકત ના નથી મિલકત એવું બધું થોડું ભાડે ને આપણે એમ ને તમને આમ આ ટાટા ટાટા મજા આવી ને બધું મજા જ છે આપણને બોલે, હું ઈ તો કે- આ ચોટેલા ડુંગરા તો હવે આપણે ફરવા આવવાનું જ છે 5-7 વર્ષ પહેલા સડી ગયો પણ એ તો બધા ચડી ગયા હોય તો પણ આપણે આ દેવીશાબેન ની માન બાપા લીંબડીના સ્ટેશને ઓલે પતે સડ્યા ને આજે માણા હતું એટલે ન થયું ને, ન થયું. ભૂતણી હા લીંબડીના સ્ટેશનથી સડ્યા ને ઈ તો ભગવાન હા એ તો વાત કરો એ તો મને છે ને હાથ જ ખેંચી લીધો મારો તો. હે હા ભૂતણીના પેટની બોલવાનું તો કહેતા રહેતા. ભૂતને કેસી હા પણ તો એવું ન બોલે ને. એ વાત સાચી વ્યવસ્થિત વાત કરાય મર્યાદાથી કરાય હું કઈ ના તો ચેલેન્જ મારી ભૂતને જ્યાં લગી પાછળ નહીં આવે ને ત્યાં લગી જમીશ ચાલો તો વાતનું રસ્તામાં કરતા કરતા જઈએ આપણે હાલ તો. હાલો નીચે જાવ ને પપ્પા આટો મારવા ઈજ કે હાલો ઈજ કે જો ગયો જો હા પણ ગધેડાને જેમ ન કરાય શાંતિ રખાય ગધેડા જ રહે હે એ ભાઈ જો આમ જો તને કેવું કે રુદા મેં કોઈ દી કીધું એવું તને પેલા બહાર નીકળો એટલે તો લાઈટ ચાલો જો મારો વિડીયો તો કોઈ લેતું નથી એટલે હું મારો કાચમાં એકલી લઈ લઉં નહીં તો મારો કાચમાં લઈ લઉં જો સરસ મજાનું છે બાથરૂમ બધું જોયું તમે સરસ મજાની હોટલ છે જો પણ અમારા લુહાર સમાજની છે હો ભાઈ હા યમા વાળો ગૌરવ. સવારના આગળના બ્લોગમાં નેક્સ્ટ ફક્ત ખાલી ચાલો બતાવો મેડમ. તો એ લખેલું ઉપર છે બાગ લખેલું જોઈ લો આયો છે આપણે આમાં એ નીચે હોય નીચે તો જો આ છે રૂમ સામે ઠંડુ પાણી. પડ્યા છે સામે ઠંડુ પાણી છે આગળ લાઈટ કરતો હતો આ એની આવી રીતના સિસ્ટમ આવે ચાવીની અંદર આવું ચાવીને આમ ભરવી દેવાની એટલે ચાલુ ટેસ્ટિંગ હા. થાય ને નખાય એમ બોલે બેટા તે નખાય એમ તો પેલું ચાલો જો આ પલંગ આવે આવી રીતના બધાના અલગ અલગ ચાલો ચાલો રુદાભાઈ કદાચ બંધ હા કરી દો. મેડમ ચાવી લાગી હા ભાઈ આ આગળ નીચે હું બતાવી લખેલું દે. છે ચાલો હે માતાજીને લઈ લીધો ફઈનું સ્વાગત મોર પડી ગયો ફઈનું સ્વાગત કરવા માટે જો આવ્યું છે. આયા આ રૂમ છે બધાય છે આ બહુ છે વાંચી લેજો સરસ મજાનું જોઈ ઓકે માતાજીનું આ કરે છે ચામુંડામાં છે શક્તિમાં છે વિશ્વકર્મા દાદા એની બાજુમાં હનુમાન દાદા ને આ ગણપતિ દાદા અને કેવું છે લ્યો પપ્પા જાઓ જાઓ તો ભગવાન ને આ આપણા સમક્ષ રૂવાર સંચાલિતનું જે કોઈએ બનાવ્યું છે એમના બધાના નામ છે જોઈ લો તમે લોકો આગળથી ઉભે રહો પપ્પા ઉભે આવીને જોયું તમે બધાએ આ જે કરતા હોય બધા તે બધાનું ચાલો શું લીધું એ આવે વળતી ખેલે લઈ ઈકા ઈકા હાલ ચાલો જો આ વિશ્વ કરવાનું છે અન્નપૂર્ણા ઉત્સવ 哎
ચાલો તો જમાઈ ગયું છે. દેવીશાબેનને ઘડીક વાર હિંચકે બેસાડશું ને ઘડીક વાર રમાડશું, ઘડીક વાર થોડી ઘણી કહેવાય ને જો આપણી સંસ્થા છે. એ પપ્પા ચપ્પલ ન પહેરતા હાલ છે. તો ચાલો આપણે દેવીશાબેન હિંચકા ખાવા બેસી ગયા છો. ચાલો જો દેવીશાબેન હિંચકા ખાવા બેઠી ગયા છે. મજા આવી દેવીશા? એલા હા એ રુદા અમે હિંચકા ખાવા આવ્યો હતો. ચાલો. અને રુદાભાઈ જો અહીંયા રમત કરે છે. વરસાદની ફૂલ તૈયારી છે જો. આ અમારા નાતની વાડી છે. શું કરી રહ્યા છો રુદાભાઈ? લે લે લાય તો મને શીખવાડતો. મમ્મી અહીંયા આવો ને, અહીંયા બેહો ને. લે અહીંયા બેહો ને ઘડીક. હાલે તો રુદા મને દે તો શીખવાડ દો. હા બાપા કરીશ. જો બા દાદા બે ગયા છે મસ્તીના જમીને તના તન. આજે તો બાએ જો નવી સાડી ટટકારી છે. હો બહુ મજા આવી ગઈ છે. હે બહુ મજા આવી ગઈ. કોઈને કઈ ખબર જ નથી. હું નથી ખબર. અત્યારે કઈ આપણને કઈ ખબર જ નથી. પણ હું નથી ખબર. આમ ફરવામાં જેટલી બધા મજૂર થઈ ગયા છે. લે હાલ ખાલી ચોટીલા લઈને આવી તો આટલા બધા સોનેલામાં બહુ શાંતિ છે. પણ એમ નહીં આટલા બધા રાજી થઈ ગયા ખાલી. રાજી તો થઈ જાય ને આપણે તો. હે આપણે તો પેલા એ ભાઈ હાલ ને. આપણે તો પેલા વેલા હોય બધા ગાંડા થઈ જાય ને. હા દેવીશાબેન બે ગયા પણ બેન તો બહુ ગાંડા થઈ ગયા છે. લડબેન ડિસ્કશન થાય છે. તાતા કહી દો. તાતા તાતા કહી દો. હાલો છીક ગાડી જાય છે કે બાની? હા કે તો મમ્માને કે છીક ગાડી બેસી જાવ કે હા બે જાય કે તો મમ્માનો તો વારો જ નથી આવતો કાંઈ. કાંઈ વાંધો નહીં. હાલો કે આમે છે ને રુદા તને સમજાય સાહેબ એ આમે છે ને રુદા હાથ પાડ જલ્દી એમ નહીં. આમે કોણ છે? પપ્પાને ઘરમાં કે આ નાની છોકરીને સમજાવવી પડે કેવી ઓરાવી બેહવા દેવાના દેવીશાને. હાલો ક્યાં બેવું છે તારે? બસ જો હાલો બસ ક્યાં તારે બેવું? હાલો હાલો હિંચકા હાલો. કે ના ના ભાઈ એનો આ ઊભી રહેવા દે. અંદર સિંગા એનો આવતા ઊભી. જો દેવીશાબેને ઉપાડો લીધો. એમાં એવું છે ગુગા ભાઈ પપ્પાને નથી હાલ માં દીકરો માં ખોલા નહીં લાવ હું લઈ લઉં. બા દીકો કરી દીધો. હાલો લાવ માં દીકરાને દીકો કરી આ બધા ગાંડા છે હું આવ્યો હાલો હું ફૂટી દઉં ચાલો લે દૂધી ફૂટી મારી છે. લાવ 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 માં લાડુ ની હોય તમે સાન મને બે જાવ હું ઊભી થઈ જાઉં. હાલો ભાઈ હું ઊભી થઈ જાઉં. મારી યાર એનો વાંધો લે બસ શાંતિ તને જોયું ને આ ધંધા મને બે હોય નહોતું દેતું. જોયું તો તું આ આ બે જાવ એમ કહું. બાપા પૂછવું પડે તમને. હવે કાંઈ એને રાખતી નહીં બહાર વહી જા ને તું એમ કઈ જો આમ જો પૂછવું પડે. એમ કે તું બહાર વહી જા. ત્યાં ઈ બાજુ શું છે? ઈ બાજુ શું છે? હાલો બધા ઓટલે જ બેસી જાય હે બધા ઓટલે જ બેસી ના ના હે આ બેહું દેવી છે. મમ્માને બે દે મમ્મા ઓવા મણી જો લે હું ઊભો થઈ ગયો. લે હાલો મમ્માને લઈ લે હા મમ્માને લઈ લે મમ્મા જો લો હાલો બસ જો દાદા વીએ ગયા હાલો તમે બોલા ઈસ્ટ વીએ જાવ જો બસ હવે બેસા મમ્માને દેવાય એવું ન હોય ને જગ્યા નહોતી નથી હા પણ બસ લે હાલો બસ હાલો હાલો લે આ તો જો પણ કેવી છે માણસ. પેલે ગાંધી પેલે લઈ જતો હતો તો અમે ઈ કાચે લપેટ્યા છે. જો લે દાદાને એકલા લઈ લેજે પછી બેહવા નથી દેતા શું કરું બધું આ દેવીશાબેન બેહવા નથી દેતા એક ઓલે. અમને તો બેહવા દેશે મને આજ બેહવા દે. વિહાણી છે મમ્માની લઈ સાંજરી ખોવાઈ ગઈ લે હાલો હું વહી જાઉં પૂછો બાવિયા જાય તો હું વહી જાઉં ને. વહી જા હતા નહીં. તો કોણ વીએ
મમ્મા દીકો નહીં તું તો દાદા કાઢી મમ્માનો મૂક્યો દીકો જો. નથી કોણ છે મમ્માનો દીકો નથી તો જો બહુ જ સરસ મજા આવી ગઈ છે ને દાદાને તો જો જામો પડી ગયો લેતો નથી જોતો આમને જોયું? જો દેવીશા બેન હવે ન્યાય ગયા છે હેરાન કરવા આ એક હિંચકો છે ને નાનો છે ને અમારા બધાના શરીર છે ને બહુ જમ્બો સાઈઝ છે એટલે જમ્બો ના હિસાબે આમ થોડો ગોરો વેરે ને તો રમવો ને રમવો થાય. આ થોડોક આ જમવા રહ્યા ને એટલે હમાતા નથી હિંચકામ જો છે 4 જણા પણ હવે એ તો વાંધો નથી કાંઈ અમને કાંઈ પણ હવે આ શાંતિ હિંચકા તો ખાવા દે. છે તો ઓરવાનું કીધું તો આવો ઓરવાયો તો ચા થોડાક આમ 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 બધા આમ છે ને આમ બોલામાં લેજો થોડાક આમ બધા વ્યવસ્થિત ને જરીક અમને પૂછો લાય તો લાય તો લે લાય તો હાલો ઓ જા દેવીશા દાદાને લઈ લે હા ભાઈ અત્યારે ચોટેલા થઈ પછી તમને ફોન કરું હો ભાઈ હે દાદરે ચડી હા હે હા પણ ભૂલાઈ ગયું બાપા દાદરા ચડવામાં ને એમ થાક્યા પાક્યા તડકા ના પોગ્યા થઈ ઓલા પણ લીમડી સ્ટેશન ઉતર્યા હતા ને પાછા અત્યારે બંધ કરી દે ઘડીક વાર એમ જ